આખા દેશમાં વોટ ચોરીનું કૌભાંડ પકડીને એને ઉજાગર કર્યું છે. મેં ઘણા બધા વડાપ્રધાનો જોયા છે. ઘણી વખત સંસદ સભામાં જઈને પણ મેં એમની કાર્યશૈલી જોઈ છે. પહેલી જ વખત દેશના વડાપ્રધાનની જો આટલી બેઇજ્જતી થતી હોય અને હાઉસમાં નારા લાગતા હોય એના જેટલું કોઈ બીજું બેશરમ નથી. એમણે જો કરેલું કૃત્ય હશે એ બહાર આવે છે, ઉજાગર થયું છે. અને રાહુલજીએ આંકડા સાથે કયા લોકસભામાં કેટલું મતદાન બોગસ થયું એનું જાહેર કર્યું છે. અને આ ચૂંટણી આયોગ એને માનતું નથી. ચૂંટણી આયોગ ભારતીય જનતા પક્ષવાળા જ્યારે આરોપ કરે છે ત્યારે એની પાસેથી હલફનામું માંગતા નથી, અને કોંગ્રેસવાળા જ્યારે આક્ષેપ કરે છે ત્યારે એની પાસેથી હલફનામું માંગે છે. આ કયા પ્રકારનો ન્યાય? ભારત સરકારના વહીવટકર્તાઓ ચૂંટણી આયોગને બચાવવા માટે યેન કેન પ્રકારે પોતાના રસ્તા કાઢે છે. પણ હવે જનતા જાગી ગઈ છે, મતદારો જાગૃત થઈ ગયા છે. ત્યારે આખા દેશમાં વોટ ચોર ગાદી છોડનો નારો પ્રચલિત થયો છે અને આવનારા દિવસોમાં એના પરિણામ સારો દેખાશે.